અને આ સાથે ગુજરાત ફર્સ્ટ બઝર વાગી રહ્યું છે। સૌથી મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। અગત્યની જાણકારી, અમરેલી અને રાજકોટ બાદ હવે જામનગરમાં પણ લેટર બોમ્બ। જી હા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહી છે। ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીને લઈને વિવાદિત લેટર પોસ્ટ કરવામાં આવ્યો હતો। આ પોસ્ટ પણ આપણે દેખાડી રહ્યા છે બાજુમાં। વોટ્સએપ ગ્રુપ દ્વારા ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખના આરોપ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નથુ આહિર। નથુ, કૃષિ મંત્રી વિરુદ્ધ એક લેટર બોમ્બનો આરોપ લાગી રહ્યો છે। બિલકુલ, રાજ્યમાં જાણે લેટર બોમ્બની હાલ મોસમ ફાટી હોય તે રીતના હાલ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી એક લેટર બોમ્બ આવ્યો છે। આ લેટર બોમ્બ છે તે કૃષિ મંત્રી રાઘવજી પટેલ સામે આક્ષેપો કરી રહ્યો છે। રાઘવજી પટેલ સામે ભીમજી મકવાણા એટલે કે તાલુકા પંચાયતના પ્રમુખ છે તેને એપિસોડ 1 નામે એક પત્ર જાહેર કર્યો છે। સોશિયલ મીડિયાનું જે ભાજપનું ગ્રુપ છે એ ગ્રુપમાં એપિસોડ 1 ના નામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીને લઈને જે ટિકિટ વેચણીને લઈને ઉકળતો ચરુ હતો તે સામે આવ્યો છે। રાઘવજીભાઈના જે ખાસ ગણાતા ટેકેદાર જે પક્ષ વિરોધની પ્રવૃત્તિની વિગતો જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે। અમરેલી જિલ્લાના લેટરકાંડ બાદ રાજકોટનો લેટરકાંડ અને હવે જામનગર જિલ્લાનો લેટરકાંડ, કૃષિ મંત્રી સામે આક્ષેપો થયા છે। કૃષિ મંત્રીની જે કાર્ય પદ્ધતિ છે તેની સામે આક્ષેપો થયા છે। જ્યારે નગરપાલિકાની ચૂંટણી ગઈકાલે જે ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારબાદ આ લેટર બોમ્બ જાહેર થયો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ભાજપમાં ઉકળતો ચરુ છે તે સામે આવ્યો છે અને ટિકિટની વહેંચણીને લઈને જે કઈ આક્ષેપો કરવામાં આવ્યા છે અને ત્યારબાદ જોવા જઈએ તો એપિસોડ 1 ના નામે આક્ષેપ કરાય છે। હવે એપિસોડ 2 માં શું આવે છે તે જોવાનું જી નથુ, આજે પોસ્ટ સામે આવી છે, વાયરલ થઈ રહી છે આ પોસ્ટ, તેમાં કયા પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે? પોસ્ટની વાત કરવામાં આવે તો જે ભાજપના ગ્રુપમાં પત્ર નાખવામાં આવ્યો છે, જેમાં ધ્રોલ તાલુકા પંચાયતની ગત ચૂંટણીમાં થયેલ જે પક્ષ વિરોધની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને સ્પષ્ટ કરવામાં આવી છે, તેમજ જે તે સમયની ચૂંટણીમાં જે આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હતા તેને લઈને પણ ગંભીર આક્ષેપો થયા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ભાજપનું ઘર સળગતું હોય એવું લાગે છે અને પત્ર એક એપિસોડ 1 ના નામે જે પત્ર લખાયો છે, હવે એપિસોડ 2 માં કેવા આક્ષેપો થાય છે તે જોવું રહ્યું। હાલ જે ભાજપને આ જે લેટર બોમ્બ સામે આવ્યું છે જેને લઈને રાજકારણ ગરમાયું છે અને ચૂંટણી પૂર્વે જે ગરમાવો આવ્યો છે તે ભાજપના ઘરમાં સળગતું ચિત્ર સામે આવી રહ્યું છે। જી નથુ, બિલકુલ આભાર આપનો। એટલે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીને લઈને એક વિવાદિત લેટર પોસ્ટ કરવામાં આવ્યો છે અને લેટર જે પોસ્ટ થઈ રહ્યું છે તેના દ્રશ્યો પણ આપને બાજુમાં દેખાડ્યા છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને તેમના વિરુદ્ધ આ લેટરમાં લખવામાં આવ્યું છે। આ લેટર હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિવાદિત લેટર પોસ્ટ કરવામાં આવ્યો। અમરેલી લેટર કાંડ બાદ હવે વધુ એક લેટર કાંડ બહાર આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। આપને અહીંયા દેખાડીએ કે જે લેટર વાયરલ થઈ રહ્યું છે, કૃષિ મંત્રીના કારનામા એપિસોડ 1 આ નામનો લેટર છે, જેનું હેડર છે કૃષિ મંત્રીના કારનામા એપિસોડ 1। હું ભીમજી મકવાણા, ભારતીય જનતા પાર્ટીનો નિષ્ઠાવાન નાનો કાર્યકર્તા, અને લખ્યું છે હાલ અત્યારે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કૃષિ મંત્રી કાર્યકરોને શિસ્ત અને સમર્પણની વાતો સમજાવી રહ્યા છે। કૃષિ મંત્રીશ્રીને હું પૂછવા માંગુ છું કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હતી ત્યારે આપશ્રી રાતોરાત બહુજન સમાજવાદી પાર્ટીનું મેન્ડેટ ખરીદીને મોટા વાગુદળમાં તાલુકાની સીટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે બસપાનો ઉમેદવાર ઉભો કરી દીધો હતો। સ્થાનિક ઉમેદવાર ન મળતા હતા એટલે હાડાતોડાથી આયાતી ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતા અને એટલો દૂર ફરવા મોકલી દેવામાં આવ્યા હતા કે પછી ઉમેદવાર પોતાનું ફોર્મ પાછું ખેંચવા ધારે તો પણ ટાઈમે પહોંચી ન શકે અને રૂપિયા 2 થી 3 લાખ રૂપિયાનો ખર્ચ પણ થયો હતો। જો કે કોઈ ગરીબ નિરાધાર માટે આ ખર્ચો કર્યો હોત તો કોઈ ગરીબ મા બાપની દીકરી પરણી જાત કે કોઈ ગરીબનો જિંદગીભરનો રહેવાનો આશરો બની જાત, પરંતુ તમારે તો તમારો ઈગો, વ્યક્તિગત સ્વાર્થ અને ઈર્ષ્યાની તૃપ્તિ માટે પક્ષની શિસ્તના લીરે લીરા ઉડાવ્યા। ત્યારે ત્યાં સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ હતા ત્યારે તમારી શિસ્ત અને પાર્ટી પ્રત્યેની વફાદારી ક્યાં ગઈ તેવા સવાલો પણ કર્યા અને આ સાથે વફાદારી ગાયબ થઈ ગઈ હતી। શું કૃષિ મંત્રીશ્રીને પાર્ટીમાં આવી પ્રવૃત્તિ કરવાની પરવાનગી છે? આ આખું લખેલું લેટર વાયરલ થઈ રહ્યું છે હાલ તો સોશિયલ મીડિયામાં। કૃષિ મંત્રી રાઘવજી પટેલ વિરુદ્ધ આ લેટર લખવામાં આવ્યો છે અને ભીમજી મકવાણા નામના એક શખ્સે આ લેટર લખ્યો છે। અત્યારે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એક કાર્યકર્તાએ આ લેટર લખ્યો છે અને આ લેટર હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ગરમાવો જોવા મળી રહ્યો છે। પહેલા અમરેલી લેટર કાંડ, ત્યારબાદ રાજકોટ લેટર કાંડ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ વિરુદ્ધનો લેટર
અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. મહત્વનું છે કે કૃષિ મંત્રીના કારનામા લખેલો આ લેટર છે, જે કાર્યકર્તાએ આ લેટર લખીને વાયરલ કર્યો છે. વોટ્સએપ પર લેટર લખવામાં આવ્યો છે અને આ વોટ્સએપ પર લખાયેલા લેટરનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. અમારી સાથે અત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જોડાઈ ગયા છે. રાઘવજીભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. રાઘવજીભાઈ, એક કાર્યકર્તા ભીમજી મકવાણા જેમને આપના વિરુદ્ધ આક્ષેપો કર્યા છે અને લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ટિકિટોથી માંડી અને ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે કોઈ કાર્યકરને ટિકિટ માંગી હોય અને ન મળે ત્યારે ક્ષણિક ગુસ્સો ઉશ્કેરાટ આવે અને એમાં લાગ્યું હોય કે મને મદદ નથી કરી, એટલે એની લાગણી ગુસ્સા રૂપે પ્રગટ થાય એવું આ કિસ્સામાં બન્યું એવું મને લાગે છે. પાર્ટીના નિયમ મુજબ એક વોર્ડનો કાર્યકર જ્યાં રહેતો હોય, જ્યાં મતદાર યાદીમાં જે વોર્ડમાં એનું નામ હોય એ જ વોર્ડમાં ટિકિટ માંગી શકે અને ટિકિટનો દાવેદાર થાય અને ટિકિટ મેળવી શકે. હવે આ કિસ્સામાં એવું બન્યું કે ભીમજીભાઈ મકવાણાએ જ્યાં એ રહે છે વોર્ડ નંબર 6 ટિકિટ માંગી વોર્ડ નંબર 5 એટલે પાર્ટીના નિયમ મુજબ એનો દાવો માન્ય ન રહ્યો, એટલે એને એમ લાગ્યું કે રાઘવજીભાઈ મને પૂરી મદદ કરી નથી. પણ આ નિયમો પાર્ટીએ એનો ચુસ્તપણે અમલ કર્યો હોવાના કારણે મેં દલીલ કરી પાર્લામેન્ટરી બોર્ડમાં, પણ મારી વાત માન્ય રહી નહીં નિયમના સખત અમલ માટે. એટલે ભીમજીભાઈને એવું લાગ્યું છે કે રાઘવજીભાઈ હું એનો ટેકેદાર હોવા છતાં મારા માટે મને ટિકિટ અપાવી નહીં. હવે ટિકિટ આપવી તો પાર્લામેન્ટરી બોર્ડના હાથમાં છે. અમે તો ભલામણ કરી શકીએ. ભીમજીભાઈ સારા કાર્યકર છે અને મેં એના નામની ભલામણ પણ કરી હતી, પણ કમનસીબે ટિકિટ એને મળી નહીં. એટલે એ રોષ અને ગુસ્સામાં આવું કરતા એવું મને લાગી રહ્યું છે. બાકી આ સિવાય મારે વિશેષ કઈ કેવું નથી. ઓકે રાઘવજીભાઈ, આ જે લેટર છે તેમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે આપે રાતોરાત બસપાનું મેન્ડેટ ખરીદીને મોટા વાગુદળમાં તાલુકાની સીટમાં ભાજપના ઉમેદવાર સામે તેમને ઉભા કરી દીધા હતા. જો કે હાલ તો આ બાબતે વિરોધ અને વિવાદ બંને વકરી રહ્યું છે. રાઘવજીભાઈ, આપનો આભાર. રાઘવજીભાઈ સાથે જ્યારે કૃષિ મંત્રી સાથે આ મુદ્દે અમે વાતચીત કરી, કૃષિ મંત્રીએ કહ્યું કે એ ભીમજી મકવાણા જે કાર્યકર્તા હતા તેમને પણ ટિકિટ જોઈતી હતી, તેમને ભલામણ પણ કરી હતી, પરંતુ ટિકિટ ન મળતા તેમનો રોષ ફાટી નીકળ્યો છે અને એ રોષના આવેશમાં આવીને, ગુસ્સામાં આવીને આ લેટર ભીમજી મકવાણાએ લખ્યો હોય અને સોશિયલ મીડિયામાં નાખ્યો હોય, સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થઈ રહ્યો હોય તેવું કહ્યું છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે. મહત્વનું છે કે આ લેટરમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તમારો ઈગો, વ્યક્તિગત સ્વાર્થ અને ઈર્ષ્યા સંતોષવા માટે પક્ષના શિસ્તના લીરા ઉડાવવામાં આવ્યા હતા તેવા આરોપ કરવામાં આવ્યા છે આ કાર્યકર્તા દ્વારા, ભીમજી મકવાણા દ્વારા, જેમને આ લેટર લખ્યો છે. ભાજપના જ કાર્યકર્તા છે.